साथी महामंत्रीश्रीओ निलेशभाई रावल, नरेन्द्रसिंह गोयल તેમજ પૂર્વ મહામંત્રીશ્રીઓ અને આપણી વચ્ચે તમારા સાથી મહામંત્રીશ્રીઓ નિલેશભાઈ રાવલ, નરેન્દ્રસિંહ ગોયલ તેમજ પૂર્વ મહામંત્રીશ્રીઓ અને આપણી વચ્ચે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. સ્વાગત થતું હોય ત્યારે તાળીઓના ગગડાટથી બતાવું છું. પછી એ વખતના વડીલોને પૂછ્યું કે આ 7,600 કરોડ રૂપિયાનું બજેટ અને એક્સપેન્ડિચર. રાજીવભાઈ, યોગેશભાઈ, ડીબી ચુડાસમાજી, મારા સાથી ત્રણેય મહામંત્રીઓ ભાઈ નરેન્દ્રસિંહ, નિલેશભાઈ, મુકેશભાઈ, માત્ર 7 યુનિવર્સિટીઓ. કેવી રીતે રાજ્યનો વિકાસ થાય? રાજ્યના વિકાસ માટે માનવીના આંગણામાં ઈશ્વરે જે સંતાન 1998માં જ્યારે કેશુભાઈ પટેલના વડપણ હેઠળ સરકાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હતી. એમાં અને વિકાસ યાત્રામાં જનસંપર્ક, જનસંવાદ, નાગરિક દેવો ભવોના ભાવ સાથે કાર્ય કરતો રહીશ. હું વિરાસતનું મને ગૌરવ છે અને તેમના વિકસિત ભારત સાથે હું મન કર્મ વચનથી તત્પર રહીશ. હું ગુજરાતના ગૌરવ, શાંતિ, એકતા અને વિકાસ માટે અને વિકાસ યાત્રામાં જનસંપર્ક, જનસંવાદ અને કામ કરવાની અને જનતાની અગવડતાઓ દૂર કરી સગવડતાઓ ઊભી કરવા માટેના પ્રમાણિક પ્રયાસો કરતા રહ્યા છીએ અને એને કારણે સતત પ્રજા આપણને જવાબદારી સોંપવા માટે પુનરાવર્તિત કરી રહી છે. હું ભાવનગરની જનતાના પણ હૃદયપૂર્વક આજે આજ સેવાના સંકલ્પ લેવા માટે 52 ઉમેદવારો સાથે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આ શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આપણા ઉપર સતત વિશ્વાસ મૂકી રહી છે. નરેન્દ્રભાઈ કહેતા હોય છે આપણને કે આપણે એવા કાર્યકર્તા બનીને રહીએ કે આપણને મત આપનારા પ્રજાજનો છે એની છાતી ગજગજ ફૂલાય એ પ્રકારનો આપણો વ્યવહાર. વાતે સાચી છે. 21 ઓક્ટોબર 1951માં જ્યારે ભારતીય રાજનીતિમાં ભારતીય જનસંઘ તરીકે આપણે આવ્યા ત્યારે આપણા પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારત વર્ષના પ્રજાજીવનને, સમાજ જીવનને વચન આપ્યું હતું કે અમે આ રાજનીતિમાં એક અલગ વિચારધારા સાથે આવ્યા છીએ. અમારે મન રાષ્ટ્ર જ સર્વોચ્ચ સ્થાને હશે અને રાષ્ટ્રના ખોળા ઉપર વસનારો આ સમૂહ અમારું પરિવાર હશે, અમારા ભાઈ ભાંડુ હશે અને એના જીવન ઉત્કર્ષ માટે, એમના જીવનના વિકાસ માટે રાજનૈતિક વ્યવસ્થામાં જનતા આગળ અમને સત્તાની જવાબદારી સોંપશે તો પવિત્ર સાધન ગણી અને જનસુખાકારીની નવી નવી સેવાઓ રાષ્ટ્રને અર્પણ કરશું. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના તમામ 52 ઉમેદવારોએ ગઈકાલે નામાંકન પત્ર ભર્યું છે. આજે જે પણ ઉમેદવારો છે તેમને આજે ભારતીય જનતા પાર્ટીના એક કર્તવ્યનું આજે એક સંકલ્પ અહીંયા આગળથી લેવડાવવામાં આવ્યો છે, શપથ લેવડાવવામાં આવ્યા છે. કઈ રીતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો લોકો સુધી પહોંચે, લોકોની કઈ રીતની સેવા હોય છે તેનો આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના આગળ કાર્યક્રમની અંદર શપથ અને સંકલ્પ લેવામાં આવ્યા છે. આની અંદર પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબ ભાવનગર પધાર્યા છે. જે રીતના નરેન્દ્રભાઈની કર્તવ્ય, જે રીતના નરેન્દ્રભાઈ દેશ માટે થઈને નાનામાં નાના લોકોનો જે વિચાર કરી રહ્યા છે તેમની વાત કરીને અહીંયા આગળ ભાવનગરમાં પણ અંત્યોદય સુધી તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પહોંચે અને લોકોની સેવા કરે તે માટે થઈ અને આજે તમામ
ઉમેદવારશ્રીઓને આજે અહીંયા આગળ સંકલ્પ લેવડાવ્યો છે. આ સંકલ્પની અંદર આદરણીય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય ફળદુ સાહેબ, કેન્દ્રીય મંત્રી અને ભાવનગર બોટાદના સાંસદ બેન નીમુબેન બાંભણિયા, પૂર્વ શહેરના ધારાસભ્ય બેન સેજલબેન, પૂર્વ શહેર અધ્યક્ષશ્રીઓ આદરણીય અમોભાઈ, તુલસીભાઈ, યોગેશભાઈ, રાજીવભાઈ, ચિમનભાઈ, સૌ સન્માનનીય વરિષ્ઠ આગેવાનો, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને 52 ઉમેદવારો અને તમામ કાર્યકર્તાઓએ આજે કર્તવ્ય અને શપથ પોતે લીધા છે.